Welcome to Elevated Talk. Thank you so much for coming today. आप सबका स्वागत है. Today we are here to talk about Adore Group's most iconic upcoming project at Iconic Road, SG Highway. He is Mr. Hardik and he would be explaining you the project and we would love to hear your thoughts on that. Thank you. Sure. Thank you. Thanks for coming. આજે જે ખાસ તમને બોલાવી અને એક પ્રોજેક્ટ વિશે જે જાણકારી આપવી હતી, ખરેખર આના જે બીજ છે આ પ્રોજેક્ટ માટેના કે એક જે થોટ કહીએ એ ખાસા ટાઈમ પહેલાં માઇન્ડમાં હતો. બિંગ ડેવલપર ક્લાઉડ9 બધાએ વિઝિટ કરેલું છે, પોઝિશનમાં પણ આવી ગયું છે. એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું તો એક છેલ્લા જે પોઝિશન આવ્યા અમદાવાદમાં એમાંનું એક સારામાં સારું તમે કહી શકો. પણ હા, ફ્રિકવન્ટલી અબ્રોડ જતા રહીએ, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, પૂના આ બધી સિટી વિઝિટ કરતા રહીએ તો ત્યાં જે એક નેક્સ્ટ લેવલના પ્રોજેક્ટ જોયા, નેક્સ્ટ લેવલની લક્ઝરી જોઈ અને એક થોટ આવ્યો અમને કે શું એનાથી પણ વધારે સારું અથવા તો જે એકચ્યુઅલ લોકો શોધે છે, એકચ્યુઅલ જે લાઈફસ્ટાઈલ જોઈએ છે, શું આપણે અમદાવાદ ગુજરાતને એવો પ્રોજેક્ટ ના આપી શકીએ? એવામાં આટલી આ સરસ જગ્યા એ ધ્યાનમાં આવી. 3 રોડ કોર્નર, 25,000 વાર એટલે 5.5 એકર જેટલો એક જ પ્લોટ, એસજી હાઈવેથી બિલકુલ નજીક. સો એ જે થોટ હતો છેલ્લા 2-3 વર્ષથી એને સાકાર કરી શકીએ એવી જગ્યા ધ્યાનમાં આવી ગઈ જે પરફેક્ટ છે. નવો ડેવલપમેન્ટ થતો એરિયા છે, એસજી હાઈવે અને રિંગ રોડની વચ્ચે છે. મારે વધારે કહેવાની જરૂર નથી. આના લોકેશન, પ્લેસિંગ, યુ નો બેટર્સ. અમે તો એટ એ ટાઈમ 5-10 પ્રોજેક્ટ કરતા હોઈએ, પણ તમે 50-100 પ્રોજેક્ટ જાણતા હોય ને એમાં કામ કરતા હો તો મારે એ જ બધા તમારી પાસેથી રિવ્યૂ જોઈએ છે કે હવે જે આ પ્રોજેક્ટ લઈને આવીએ છીએ એનાથી આગળની વાત કરું તો 39 માળનો પ્રોજેક્ટ લાવીએ છીએ, એસજી હાઈવે પરનો અત્યાર સુધીનો ટોલેસ્ટ. અને એમાં પણ 7 સ્ટોરી ક્લબ. આજ સુધી આપણે બહુ એવું બધું માર્કેટિંગ કર્યું કે સપનાનું ઘર, ડ્રીમ હોમ, પણ આને તમે એવી રીતે કહી શકો કે ધીસ ઇઝ બિયોન્ડ ડ્રીમ. કરેક્ટ? તો થોડી ઘણી બ્રીફ આની પહેલાં મેં તમને આપેલી કે આવો કંઈક પ્રોજેક્ટ આવે છે અને ખાસું એવું હવે એરિયા અને પ્રોજેક્ટ વિશે તમારી પાસે છે. તો ભાવેશભાઈ, તમારું શું કહેવું છે? આ આગળ જતાં તમારા જ પાસે જે લક્ઝરી ડિમાન્ડ કરતા હોય છે ક્લાયન્ટ, લાઈફસ્ટાઈલ ડિમાન્ડ કરતા હોય છે, તો આ એક જે રિસોર્ટ લિવિંગ લાઈફસ્ટાઈલ કે અલ્ટ્રા મોડર્ન લક્ઝરી કે ઇઝ ઓફ લાઈફ, તમે જે કહો એ સપનાથી પણ આગળનું, મેં એવો ચોખ્ખો શબ્દ વાપર્યો. તમે શું કહેશો? એટલે અમે રેસિડેન્સ પ્રોજેક્ટ ઘણા હાઈ એન્ડ જોયા છે, પણ અહીંયા અમે જે જોયું કે ભાઈ અહીંયા એક જે એમ્યુનિટીઝ માટે ઇન્ડિવિજ્યુઅલ બિલ્ડિંગ છે કે જેમાં બધી જ એમ્યુનિટીઝ આવી જાય. તમારે રિસોર્ટમાં કે ક્યાંય જવાની જરૂર નથી, ક્લબમાં જવાની જરૂર નથી. તો એ એક યુએસપી છે બિલકુલ આ પ્રોજેક્ટની. કરેક્ટ. અને જે આજે તમે જેમ કીધું કે 5.5 એકર, 25,000 વાર, ફક્ત 5 જ ટાવર, એમાં જે 2 ટાવર વચ્ચેનું ડિસ્ટન્સ, એ આ અમે ફર્સ્ટ ટાઈમ જોયું. સુરેશભાઈ, આનું જે ડિસ્ટન્સ છે 2 ટાવર વચ્ચેનું, એ આની પહેલાં કદાચ પ્રોજેક્ટ બ્રીફિંગ થયું એમાં તમે સાંભળ્યું હશે. તો એ 2 ટાવર વચ્ચે 700 ફૂટનું ડિસ્ટન્સ શું આજ સુધી મળ્યું છે? લગભગ કોઈ પણ પ્રોજેક્ટમાં આપણે જોયેલું નથી આ રીતનું. જે સ્પેશિયસ શું કહેવાય આખો પ્રોજેક્ટ તમે ડિઝાઇન કરેલો છે, 25,000 સ્ક્વેર યાર્ડનો જે પ્લોટ છે એમાં માત્ર 6 જ બ્લોક આપણે લઈને આવી રહ્યા છીએ. બીજું કે આ પ્રોજેક્ટમાં મને જે ગમ્યું છે કે આ પ્રોજેક્ટનું સ્ટ્રેટેજિક લોકેશન બહુ સરસ છે, જેની કનેક્ટિવિટી એસજી હાઈવે અને એસપી રિંગ રોડથી બહુ સરસ છે, જે અમદાવાદના મેજર રોડ્સ એટલે મેજર કનેક્ટિવિટીમાં યુઝ થતી વસ્તુ છે. બીજી વસ્તુ કે આજે જે આ ટીપી 57 જે કહીએ છીએ એ જે ડેવલપ થઈ રહી છે એમાં 100 ફીટના રોડ્સ, જે આજે સિટીમાં અંદર કોઈ બી ઘર કે પ્રોપર્ટી બાય કરતા હોય તો અંદર કન્જસ્ટેડ જ તમને ફીલ થાય, પણ આજે આ જે લોકેશન છે ત્યાંથી સ્કૂલ, હોસ્પિટલ્સ બધી જ વસ્તુ તમને અહીંયા આગળ મળી જાય છે. બીજું ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ જે કોઈ બી પ્રોજેક્ટમાં સ્પેસના અભાવે નથી મળતી, એ બધી વસ્તુ અહીંયા તમે જેમ કીધું 7 સ્ટોરીનું આખું 5 સ્ટાર લેવલનું ક્લબ આપણે આપી રહ્યા છીએ. તો એ એક બહુ સરસ પોઈન્ટ છે કે
લોકોને ક્યાંય બી જવાની જરૂર નથી, બધી જ વસ્તુ એમને પ્રોજેક્ટમાં મળી રહેવાની છે. એટલે તમે જે પ્રમાણે પ્રોજેક્ટ એક્સપ્લેન કર્યો એ પ્રમાણે તો બહુ સરસ સારો રિસ્પોન્સ તમને મળશે એવું મને લાગે છે. બિલકુલ, થેન્ક યુ. પરાગભાઈ, તમે એકદમ પ્રીમિયમ એરિયામાં અત્યારે ઓફિસ લઈને બેઠા છો અને તમારા ક્લાયન્ટ પણ એ પ્રમાણે ઇલાઇટ રહેતા હોય છે, જે રીતે તમારા ફર્મનું નામ છે ઇલાઇટ પ્રોપર્ટીઝ રિયાલ્ટીઝ, કરેક્ટ? તો એ જે ઇલાઇટ મતલબ કે એ ઇલાઇટની વ્યાખ્યા કરશો તમે? ઇલાઇટ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રીમિયમ, જે અમદાવાદનું અત્યાર સુધીનું જે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રીમિયમ લોકેશન જે છે એ અત્યાર સુધી સિંધુ ભવન, ઇસ્કોન આંબલી અને રાજપથ ક્લબની આજુબાજુ આ બધા લોકેશન્સ જે ત્યાં આગળ પ્રીમિયમ પ્રોજેક્ટ્સ છે. પણ ત્યાં આગળના અત્યારના તમે જે રીતે પ્રોજેક્ટ બ્રીફ કર્યો અને જે પ્રાઇઝિંગ ને બધું ડિસ્કશન થયું એ પ્રમાણે ઇસ્કોન આંબલી પર જે પ્રાઇસ છે એના કરતાં ઓલમોસ્ટ 50% પ્રાઇઝમાં આ નવી લોકાલિટીમાં પ્રીમિયમ અપાર્ટમેન્ટ જે તમને ત્યાં જે લાઈફસ્ટાઈલ મળે છે એ જ લાઈફસ્ટાઈલના અપાર્ટમેન્ટ અહીંયા આગળ તમે જે બનાવવા જઈ રહ્યા છો, તો એ બહુ સરસ પ્રોજેક્ટ છે અને એકદમ પ્રીમિયમ પ્રોજેક્ટ બની રહ્યો છે. જે ઇસ્કોન આંબલીમાં જે વસ્તુ મળે છે એ જ વસ્તુ અહીંયા આગળ મળે છે. થેન્ક યુ પરાગભાઈ. સંજયભાઈ, યસ હાર્દિકભાઈ, ઓનર ઓફ એમ્પાયર પ્રોપર્ટીઝ. રાઈટ સો અહીંયા જે એમ્પાયર બનવા જઈ રહ્યું છે, રાઈટ તમારી ફર્મનું નામ મને બહુ ગમે, એમ્પાયર, એક પોતાનું જ આખું રજવાડું. રાઈટ. સો અહીંયા જે એમ્પાયર બનવા જઈ રહ્યું છે એની આપણે ખાસી ડિસ્કસ કરી, પણ અહીંયા જે હવે રહેવા આવશે એવું ફીલ કરશે કે અહીંના એમ્પાયરમાં એને કેવું ફીલ થાય છે, અથવા અહીંનું એમ્પાયર કેવું આખું આકાર પામશે, લોકોને રહેવા આવ્યા પછી એ એમ્પાયરવાળી ફીલ કેવી મળશે, આપણે એના જ રિલેટેડ. તમે જે કહો છો ને હાર્દિકભાઈ કે એમ્પાયર એટલે કે એક સામ્રાજ્ય છે, તો જે મારું ઘર એક બધી જ એમ્યુનિટીઝ, બધી જ વસ્તુ સાથેનું જે એક મને ફીલ આપે, તો આ એક પ્રોજેક્ટ તમે જે લાવ્યા છો એ પ્રોજેક્ટ બનવાનો છે. અમે જનરલી છે ને રેસિડેન્શિયલમાં અમે સારું કામ કરીએ છીએ અને બહુ બધા પ્રોજેક્ટો અમે વિઝિટે કરીએ છીએ અને બહુ બધા પ્રોજેક્ટમાં અમે કામે કરેલું છે. તો આજે આ પ્રોજેક્ટ જોતા એવું લાગે અમને કે આ પ્રોજેક્ટની જે એન્ડ યુઝર, સપોઝ કે મારે પોતાનું ઘર લેવું હોય, રાઈટ, તો કઈ જગ્યાએ લેવું, એક આવો થોટ આવતો. તો આ છે ને પ્રોજેક્ટ, મને એવું લાગે છે કે મારે પોતાને ઘર લેવું હોય ને તો હું આ પ્રોજેક્ટમાં લઈ શકું. એનું કારણ એવું છે કે ડેવલપર તરીકે તમે જે વ્યક્તિ તરીકે જે એન્ડ યુઝર્સ છે એની જે નાની જરૂરિયાતો હોય છે રોજબરોજ, આ પ્રોજેક્ટ્સમાં મને એવું દેખાય છે કે તમે ખૂબ સારી રીતે એને મેનેજ કરી અને ક્રિએટ કરેલી છે. જેમ કે લોકોને અત્યારે મારો સપોઝ કે હું ઓફિસના ટાઈમમાં આખો દિવસ બહાર દોડ હોય, તો આજે મારે છોકરાઓ છે તો એમને બધાને રમવા માટેનું ક્યાં, તો તમે ક્લબ હાઉસ આપ્યું કે જે 7 સ્ટોરી છે. કોઈ નાના ફંક્શનો હોય તેની માટે તમે બેન્ક્વેટ ક્રિએટ કર્યો, રાઈટ. પછી ઇન્ડોર્સ સ્વિમિંગ પુલ બનાવ્યો જેનાથી બધા જ યુઝ કરી શકે, લાઈક. અને પ્લોટની સાઇઝ 25,000 સ્ક્વેર યાર્ડ છે, રાઈટ. તો એની અંદર તમે જે ગાર્ડન બને, તો આ ગાર્ડનની સ્પેસ એટલી બધી છે કે તમને એવું લાગે કે ભાઈ હું કોઈ રિસોર્ટમાં છું, રાઈટ. તો આ છે ને એક એન્ડ યુઝર ઘર માટે હોવું જોઈએ. અને સૌથી મોટી અને સારી વાત કે તમે જે બંને બધા એકબીજા જે 5 ટાવર છે એનું જે ડિફરન્ટ લોકેશનના જે એ વચ્ચેની સ્પેસ આપી છે, કોઈમાં 100 ફૂટ આપી છે, કોઈમાં 700 ફૂટ આપી છે, જે સ્પેસ છે એનાથી એર વેન્ટિલેશન અને હવા ઉજાસ આ પ્રોજેક્ટ્સમાં સૌથી બેસ્ટ રહેવાનું છે. અને આ છે ને એન્ડ યુઝર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે. સવારમાં સનરાઈઝથી લઈને તમારા સેટ સુધીમાં ખૂબ સારું એવું તમને વેન્ટિલેશન મળી રહેશે. એટલે આ પ્રોજેક્ટ માટે છે ને મને એવું લાગે છે કે એન્ડ યુઝરની આ સૌથી પહેલી ચોઇસ હશે. બિલકુલ, મેની થેન્ક્સ. ભાવેશભાઈ, સંજયભાઈ જે વાત કરી ને, મને એવું લાગ્યું કે પ્રોજેક્ટ બનાવતા પહેલાં કે બની ગયા પછી જે એક એવોર્ડ મળે ને, એમના વચ્ચેના અમુક વસ્તુ પરથી મને એ લાગ્યું કે એ એવોર્ડ મને અત્યારથી મળી ગયો. એમને જે વાત કરી ને કે બિંગ રિયલ્ટર, એમને પોતાને અહીંયા રહેવાની ઈચ્છા થઈ, આનું પ્લાનિંગ, આનું એક્ઝિક્યુશન જે આગળ થવાનું છે, અથવા જે થોટ છે પ્રોજેક્ટના લઈને, એ પરથી હી થોટ કે હી વિશ ટુ સ્ટે હિયર. સો એટલા માટે મને એવોર્ડ જેવું લાગ્યું કે બિંગ ચેનલ પાર્ટનર, બિંગ રિયલ્ટર, તમે લોકો અમદાવાદમાં બહુ જ મોટું કામ કરી રહ્યા છો અલગ અલગ ફર્મ સાથે,
અને આટલા બધા પ્રોજેક્ટ જોયા પછી જો એમને થોટ આવ્યો કે મારે રહેવું હોય તો હું આ પ્રોજેક્ટમાં લઉં. સો ધીસ ઇઝ નથિંગ લેસ દેન બિગ એવોર્ડ ફોર મી. વેરી થેન્ક યુ. હાર્દિકભાઈ, આ પ્રોજેક્ટ છે ને જ્યારે ફિનિશિંગ સ્ટેજ ઉપર આવશે અને જ્યારે રેડી થશે, અત્યારે તો આપણે સમજો કે સ્વપ્ન વેચી રહ્યા છીએ, રાઈટ, પણ હવે જે સ્વપ્ન બનવાનું છે, જે રિયાલિટીના ફેઝ ઉપર આવવાનું છે, અને ત્યારે આપણે આ જ વાત ઉપર વાત કરીશું કે લોકોને અહીંયા ઘર લેવું ગમે છે અને ત્યારે મળશે નહીં. આવું મને એવું લાગે છે અને આ વાત આપણે લાસ્ટ એટ ધ ટાઈમ ઓફ કમ્પ્લેશન ઉપર આપણે મળીશું ત્યારે વાત કરીશું. મેની થેન્ક્સ. અમિતભાઈ, તમારી પણ ફર્મનું નામ મને બહુ ગમે. બિંગ રિયલ્ટર ઓર રિયલ એસ્ટેટ પ્રોફેશનલ, તમે જે કર્વ નામ રાખ્યું છે, ઇટ મીન્સ શેપિંગ. એમ આઈ નોટ રોંગ? હા, કર્વનો આમ મિનિંગ શેપિંગ થાય, બટ જસ્ટ અમે બોન્ડિંગ માટે અમારા ફેમિલીના 4 લોકોના ફર્સ્ટ લેટર એડ કર્યા છે. એટલે જસ્ટ એ બોન્ડિંગ અમે અમારા ક્લાયન્ટ જોડે અને આ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જોડે કન્ટિન્યુ રહે એ લેવલથી KARV એવી રીતે કહું ને CURV કરો તો કહું એટલે કે તમે શેપિંગ કરો. શેપિંગ, રાઈટ. સો વી આર ઓલ્સો પ્લાનિંગ ઓર ડિઝાઇનિંગ એનું જે આખું એક કર્વ કરવા જઈ રહ્યા છે તમારા ફર્મના નામ પ્રમાણે, એ આમની ફર્મના નામથી મેચ થાય છે. A1 મતલબ કે સુપ્રીમ, એનાથી આગળ કાંઈ નહીં. કરેક્ટ. સો આના ક્લબમાં જે આખું આપણે 7 સ્ટોરી ક્લબ અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ, ઇટ્સ નોટ ક્લબ હાઉસ. એ ટિપિકલ ક્લબ હાઉસ એટલે એક થોટ આવે છે કે G+1 અથવા તો ખાલી ગ્રાઉન્ડનું એક નાની એમ્યુનિટી સાથે જે ફિટેડ એમ્યુનિટી છે. તો એ જે થોટ હતી ને બધાની, કોઈક વાર મને ખબર છે જ્યારે સેલ્સ સાઇટ ઓફિસ પર જઈએ ને અમે, તો અમારો સેલ્સ સ્ટાફ બહુ હોંશથી અને કે બહુ ઈગરનેસથી કે એનાથી સમજાવતા હોય કે અહીંયા આ પ્લેસ થશે, અહીંયા આ પ્લેસ થશે, અને ક્લાયન્ટ કોઈક વાર કહી દેતા હોય કે આ બધું ઠીક છે. એ વખતે આમ ધક્કો પહોંચે. તો ખરેખરમાં એ જે એવોઇડ કરે છે ને લોકો સમજવાનું કે એમ્યુનિટી ઠીક છે, એ જે તોડવું હતું પરસેપ્શન અને રિયલીમાં કંઈક ડેવલપ કરવી હતી એમ્યુનિટી. તો એમ્યુનિટીનું A1 સુપ્રીમ શું આપણા અમદાવાદ માટે મોટા મોટા ક્લબ જે 3-4 છે, તો એક ક્લબ જેવી જે એમ્યુનિટી હું અહીં આપી દઉં. પણ અગેન હા, ટાવરની નીચે હું ક્લબ બનાવવા જાઉં તો ઉપરના જે યુનિટ છે એના કોલમ બિલ્ડર ઉતારવાના અને એ કોલમના કારણે કન્ટિન્યુટી નહીં મળવાની. મેં સ્પેસ ભલે અલોટ કરી દીધો. સો આપણા જે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ અને જે આખી એમ્યુનિટી અહીંયા ડિઝાઇન કરી છે, હિરણભાઈ અમને બહુ મસ્ત એક થોટ આપ્યો કે તમે અમુક કન્સ્ટ્રક્શન રોકી દો, ઓછું કરી દો, અને એક છઠ્ઠું નાનું ટાવર 7 સ્ટોરી ક્લબ. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ 7 સ્ટોરી, 7,000 થી 8,000 સ્ક્વેર ફીટ કાર્પેટની જેની પ્લેટ છે, વચ્ચે કોઈ કોલમ પિલર, વચ્ચે કોઈ કોલમ નથી ઉતરતા, એવું 7 સ્ટોરી ક્લબ અને એના ટેરેસ પર ફૂલ્લી એમ્યુનિટીઝ. તો કેવું કર્વ થવા જઈ રહ્યું છે? A1 સુપ્રીમ. સો એના વિશે શું કહેશો તમે? ચલો, કર્વ થઈ રહ્યું છે કંઈક એકદમ સુપ્રીમ, તો તમે બંને જ કંઈક કહો એના વિશે. તમે જે આ બધી જસ્ટ બધા ફોર્મની નામ લીધી ને એના ઉપર મને એક થોટ આપે કે ભાઈ આ પ્રોજેક્ટ છે ને ક્યાંક લેવલે નેક્સ્ટ લેવલ છે ને એમાં અમે ક્યાંક કનેક્ટેડ હોય ને એવી ફીલ આવે છે. જેમ કે A1 તો આ પ્રોજેક્ટ આખો નેક્સ્ટ લેવલનો હતો. પછી તમે મારી ફર્મનું નામ લીધું તો કે ભાઈ કાવિંગ મતલબ એક આખું અલગ શેપિંગ થઈ ગયું. આ પ્રોજેક્ટ પણ આઇકોનિક છે, તો એ ભાવેશભાઈની ફર્મનું નામ તો કે આ આખું આઇકોનિક આવે છે. આ જે લગભગ ઇલીટ મેમ્બર, જે ઇલાઇટ મેમ્બર કહેવાય એમના માટેનું છે, તો પરાગભાઈની ફર્મનું નામ આવ્યું. જે લોકોને કંઈક નેક્સ્ટ મૂવમાં જવું છે, તો એ સુરાજભાઈ અમારા આવી ગયા. ને ખરેખર કોઈને મૂવ લીધા પછી પોતાનું એમ્પાયર બનાવવું છે તો સંજયની અહીંયા અમે જે એના ક્યાંક ને ક્યાંક જે નામ છે એ આ પ્રોજેક્ટ જોડે કનેક્ટ થતા હોય ને એ ખબર નહીં આપણે આ જસ્ટ વાત થાય છે ને સમાવ તમે જે કીધું ને કનેક્ટ થયું કે નહીં, આ પ્રોજેક્ટમાં તમે બહુ વિઝનથી વિચાર્યું હોય એવું લાગે છે. બિલકુલ. એની જો વાત કરીએ ને અમે, તો આનું જ્યારે પ્લાનિંગ થઈ રહ્યું હતું, ઓલમોસ્ટ હવે ફ્રીઝ થવા જ થઈ રહ્યું છે અને એક્ઝિક્યુશન થોડા ટાઈમમાં થઈ જશે, પણ યર બેક નાના જે પ્રોબ્લેમ છે ને માઇન્યુટ લેવલે એ આખા વિચાર્યા છે. એક સિમ્પલ આપણે વિચારીએ કે અમદાવાદ નહીં, ગમે તે સિટી લઈ લો, સોસાયટીની બહાર નીકળ્યા અને તમે વોક ચાલુ કરી, એકદમ
સારી ફિલિંગ મળી એવી કેટલી સ્ટ્રીટ કે કેટલા રોડ. સવારે જે ગાર્ડનમાં તમે મોર્નિંગ વોક કરવા જશો એ ગાર્ડનમાં સાંજે ફેમિલી લઈને ફરવા જશો. અમદાવાદમાં રાજપથ કર્ણાવતી એકદમ જે ઇલાઇટ ક્લબ્સ છે એની મેમ્બરશિપ લીધા પછી લોકો કેટલા ફ્રિકવન્ટ ત્યાં જઈ શકે છે. ઇઝ ઇટ જસ્ટ સ્ટેટસ સિમ્બોલ? યસ. સો લોકોને જે જોઈએ છે, જે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરે એ જ ગાર્ડનમાં સાંજે ફેમિલી સાથે એન્જોય કરી શકે. 25, 30, 50 લાખ નાખ્યા પછી એ જે ક્લબમાં નથી જઈ શકતા એવી જ ફેસિલિટી વિધિન પ્રોજેક્ટ મળે. તો એ થોટ સાથે આખું આપણે કર્યું છે. ક્લબના જે 7 લેયર છે એના ડિટેલ તમને મળ્યા હતા? હું જસ્ટ એક રિકોલ કરીશ, બહુ ઇનિશિયલ જ્યારે કદાચ તમારા જે ડિરેક્ટર છે વિકાસભાઈ જોડે એમના જોડેની અમારી ઇનિશિયલ મીટિંગ થઈ હતી ત્યારે કદાચ આ તમે જે ઇનિશિયલ આપણે વાત ચાલુ થઈ ત્યારે કીધું હતું કે આ બીજ પહેલા ફર્સ્ટ ઓફ ઓલ માઇન્ડમાં રોપણ. ત્યારે એમના દિમાગમાં જે થોટ આવ્યો છે અમારા જોડે શેર કરતો, અમે બધા લગભગ મિત્રો જોડે જ હતા ત્યારે. એટલે ત્યારે વિકાસભાઈ અમને એક વાત શેર કરી હતી કે હું જસ્ટ કોઈ ટિપિકલ રિયલ એસ્ટેટ વેચવા નથી માંગતો, મારે કંઈક એવું ક્રિએટ કરવું છે જે લોકોની કન્વિન્સ સાચવે. આજે ઘર બહુ બધા બનાવે જ છે અને બનશે, બટ અમારે એ જે ખૂટતી કડી છે ને એ બનાવવી છે કે જે જેમ કે ક્લબ હાઉસ જે છે તો એ વોક ટુ વોક કોન્સેપ્ટ, મતલબ તમે જસ્ટ સ્ટેપ આવે, તમે જસ્ટ ઘરથી નીચે ઉતરો ને એ બધી જ એમ્યુનિટી જે તમારે 10-15 કિલોમીટર દૂર યુઝ કરવા જવી પડે એના લીધે લોકો અવોઇડ કરતા હોય, તો જસ્ટ એક ઘરની નીચે ઉતરીને તમે એ એમ્યુનિટી ગમે ત્યારે એક્સેસ કરી શકો. અને 7 લેયરનું ક્લબ એટલે એ યુઝ થઈ ગયું. એમાં તમારા બે સ્વિમિંગ પુલ આવી ગયા છે, એટલે કે ઇન્ડોર, એક ઇન્ફિનિટી પુલ. કોઈ નાનું મોટું ફંક્શન્સ કરવું છે તો તમે એના માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો કે કહું સળંગ 10,000 સ્ક્વેર ફીટ કાર્પેટનું તમને એક હોલ મળી જાય તો એક સરસ ગેધરિંગ તમારું ફેમિલીનું ત્યાં થઈ જાય. પછી કોઈ તમારે ત્યાં ફેમિલી આવે છે તો એના માટેની વ્યવસ્થા ક્યાં? ઘર સિવાય તો તમારે ક્યાંક હોટેલ એકોમોડેટ કરવી પડે, તો એનું પણ તમે જે પ્લાનિંગની વાત કરી હતી કે ભાઈ ત્યાં શૂટ રૂમ આપી દેવામાં આવશે, એટલે તમારા જે નિયર ડિયર છે જસ્ટ વિધિન યોર આ જ કેમ્પસમાં રહી શકે અને તમારું ફંક્શન્સ એન્જોય કરી શકે. તો આ બધી વસ્તુ છે ને કે ભાઈ હવે આવનારા સમયમાં લોકોની જરૂરિયાત થઈ જશે. લક્ઝરી હવે ધીરે ધીરે એક કહેવાય સિમ્બોલિકની જોડે ધીરે ધીરે એક રૂટીન રિક્વાયરમેન્ટ થઈ જશે. તો લગભગ આ પ્રોજેક્ટની આ બધી વસ્તુ એક નેક્સ્ટ લેવલે લઈ જશે મને એવું લાગે છે. અને કોઈ બી પ્રોજેક્ટને મારા મતે સક્સેસ ત્યારે જ મળતી હોય કે એક તેનું લોકેશન. તો આ પ્રોજેક્ટનું લોકેશનમાં તો લગભગ મને એવું કંઈ નથી લાગતું કે કંઈ કેવું પડે, કારણ કે એસજી હાઈવે અને રિંગ રોડની વચ્ચે છે. અત્યાર સુધીનો અમદાવાદનો જે એરિયા ડેવલપ થયો છે મેજરલી એસજી હાઈવે અને રિંગ રોડની વચ્ચે જ થયો છે. અને એમાં પણ અત્યારે અહીંયા પણ આરસીસી રોડ બને છે, એટલે મને તો નેક્સ્ટ સિંધુ ભવન જ દેખાય છે. અને એમાંય 3 રોડ કોર્નર, એટલે આ પ્રોજેક્ટને જે 3 રોડનું જે કોમ્બિનેશન મળે છે આ પ્રોજેક્ટને નેક્સ્ટ લેવલે લઈ જશે. પછી કનેક્ટિવિટીની સાથે કન્વીનિયન્સ, જે તો તમે આખા પ્રોજેક્ટમાં બધી એજ ધ્યાન રાખી છે. અને સારા એવા આર્કિટેક્ટ જે રિસોર્ટ લિવિંગ માટે જાણીતા છે હિરેનભાઈ પટેલ, એ જે તમારું ક્લબ અને લેન્ડસ્કેપિંગ ડિઝાઇન કરી રહ્યા છે. એટલે આ બધી વસ્તુ કેવી છે કે સંજયભાઈ જેમ વાત કરી કે જ્યારે બનશે ને જ્યારે આની સક્સેસ પાર્ટીમાં બધા ફરી જ્યારે આપણે બેઠા હશું ને ત્યારે એક કહેવાય ને કે આખી જર્ની કે આખી પ્રોસેસથી પાસ કે ભાઈ આપણે શરૂઆતમાં કંઈક આવું ડિસ્કશન કરતા હતા ને અત્યારે બનીને કંઈક જ્યારે કંઈક નેક્સ્ટ લેવલનું આવ્યું છે તો એ ઇમેજિન કરવું પણ ગમે છે કે નહીં ખરેખર કંઈક અમદાવાદને નવી વસ્તુ મળવા જઈ રહી છે. બિલકુલ, જે રીતે તમે એક્સાઇટેડ છો એ રીતે અમારા બધા જ પાર્ટનર્સ, ડિરેક્ટર્સ, એસોસિએટ્સ, માનસીબેન જે પ્રિન્સિપલ આર્કિટેક્ટ છે, હિરેનભાઈ અને એમની આખી ટીમ જે અહીંયા લેન્ડસ્કેપિંગ, ક્લબ, ટેરેસ ડેવલપમેન્ટ અને બાકીની બધી એમ્યુનિટી ડેવલપ કરે છે, વી ઓલ ક્રૂ આર ઇક્વલી eager and equally excited to build and develop this. Thank you. સાગરભાઈ, A1 સુપ્રીમ, એનાથી ઉપર કાંઈ જ નહીં. પ્રોજેક્ટને કઈ રીતે રિલેટ કરશો? એટલે A1 એટલે સુપ્રીમ કીધું ને એવું જ છે. તમે આ TP 57 માં હું તો હવે જેટલા પ્લોટ રહ્યા ને એ પ્લોટ તમે પરચેસ કરી લ્યો, કારણ કે એક વસ્તુનો અપગ્રેડ થવાનો એક લેવલ હોય, એનાથી ઉપર અપગ્રેડ ના થાય, એ ફાઇનલ સ્ટેજ હોય. હવે તમે કોઈ નવા પ્લોટમાં પ્રોજેક્ટ વિચારશો કે આનાથી અપગ્રેડ તો હું આપું, તો તમે જ કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ આપણી જોડે હવે આનાથી અપગ્રેડ નથી. પ્લસ અત્યારે જે ડિમાન્ડ છે માર્કેટમાં, કે જે આપણે વાત થઈ કે ગોપાલ આંબલી રોડને ત્યાં કીધું અમદાવાદમાં અત્યારે 18-20 કરોડનો ફ્લેટ મળે છે,
પણ 18-20 કરોડનો ફ્લેટ દેતા બી પછી તો તમારે ક્લબમાં જ જવાનું છે. આ તો અહીંયા ક્લબમાં ફ્લેટ લઈ રહ્યા હોય એવું લાગે છે. રિયલી Really, કે આપણે ક્લબ જ અહીંયા છે એમાં આપણે ફ્લેટ લઈ રહ્યા છે. બિલકુલ. તું એવું કહે છે કે ભાઈ બધા પ્લોટ લઈ લો તો શું ઈવારે સિરીઝ ચાલુ કરવાની ઈવાર આવવાની તો કે એવારાને હજી તો નામ એમનું બહુ કન્ફર્મ નથી થયું. હું તો A1 ટાવર રાખે તો ચાલે. Iconic. એ તો આઇકોનિક તો રોડ છે. હા બિલકુલ. આપણે આ જે રોડ છે મેઇન 3 રોડમાંનો એક એસજી હાઈવેથી રિંગ રોડને જે કનેક્ટ કરે છે, સો મેજર જે અમારી જેમ ખાસા એવા હાઇટવાળા ટાવર આવી રહ્યા છે, તો અમે વિચારીએ છીએ એનું નામ જ આઇકોનિક રોડ આપણે એ કરી દઈએ. તો એ આઇકોનિક રોડ કેવું રહેશે એક્ઝેક્ટલી? અત્યારે એક સિંધુ ભવન રોડ છે જે આખો આરસીસી રોડ છે, અને આ આખા બેલ્ટની કદાચ વાત કરીએ આપણે, સિંધુ ભવન છે, ગોપાલ આંબલી છે કે રાજકોટ રોડ છે, એ બધા આખો બેલ્ટ જો રિંગ રોડ થી એસજીઆઈ ની વચ્ચે જોઈએ ને તો આ એક જ બેલ્ટ મને એવો દેખાઈ રહ્યો છે કે જે આખું હવે નવું ડેવલપિંગ આવવાનું છે. આ ટીપી જે છે 57 એને આ લોકો ખૂબ જ બધા રોડ રસ્તા મોટા છે, અને બધા જો આઇકોનિક આ રીતની પરમિશન આપશે તો કદાચ તમને એવું જ લાગશે કે હું અમદાવાદમાં નથી રહેતો, એવું કદાચ આ આખું એક અલગ ટાઉન તરીકે ઊભું થઈ શકે કે બધા જો આ રીતના ટાવર આવશે તો. બિલકુલ. અને બધા એ જ આવવાના, અને મોસ્ટલી કેવું છે ડેવલપર ઓલમોસ્ટ કે જેટલો પ્લોટ હોય 25,000 વારનો, તો દરેકની એવી કેટેગરી હોય કે આપણે ટોટલ યુઝ કરી લઈએ. કોઈ આ રીતે એવું નથી વિચારતું કે એક ટાવરમાં હું એક ક્લબ હાઉસ માટે બી એમ અલગથી આપું એમ. તો આ બધા પોઈન્ટ ખૂબ સારા છે, અને જે સાઇઝ આપણે મૂકી છે, મેં તમને કીધું ગોપાલ આંબલી 18-20 કરોડ દેતા એમ્યુનિટી નથી મળતી, અને અત્યારે આ સેગમેન્ટ અત્યારે અમદાવાદમાં પરચેસ કરવા માટે ખૂબ મોટા છે, ઇન્ક્વાયરી ખૂબ વધારે છે આ સેગમેન્ટની. તો આપણે આ સેલિંગ બી બહુ શોર્ટ ટાઈમમાં થઈ જાય મને એવું દેખાઈ રહ્યું છે કે આની સક્સેસ પાર્ટી આપણે બધા થોડાક ટાઈમમાં કરી લઈએ. થેન્ક્સ ફોર ગ્રેટ વિશેસ. આજે ક્લાયન્ટની વાત કરીને ભાવેશભાઈ, સાગરભાઈએ, કે લોકોને આ ગમશે. હું થોડું બિંગ રિયાલ્ટર, તમે બધા ગ્રાઉન્ડ રિયાલિટી વધારે જાણો છો, અલગ અલગ લોકોના માઇન્ડસેટ, કેવું એ લોકો પ્રોડક્ટ શોધી રહ્યા છે, તો મને જરા એનાથી રિલેટ કરી આપશો કે તમારી પાસે જે એક લેવલનો ઇન્ક્વાયરી કે ક્લાયન્ટ આઈડી છે, જે પ્રોપર્ટી સીકર છે અત્યારે, એના આ પ્રોજેક્ટ વિશે રિલેટ કરશો? એટલે અત્યારે કેવું છે કે રેસિડેન્સમાં જેમ અમિતભાઈ કીધું કે ભાઈ મેઇન વસ્તુ એક લોકેશન. કરેક્ટ. તો આપણામાં તો 3 રોડ કોર્નરનું એક લોકેશન છે. રાઈટ. પછી મેઇન 100 ફૂટનો રોડ છે, 18 મીટરનો રોડ છે. બીજું એક યુએસપી છે, એક મંદિર. અચ્છા. કે જે BAPS નું વેસ્ટ ઝોનનું સૌથી મોટું ટેમ્પલ બની ગયું છે. તો આટલી મોટી જગ્યામાં બધા ફેમિલી સાથે રહેતા હોય તો એક મંદિર નજીક હોય તો એ સૌથી નજીક એટલે બિલકુલ સામે. બિલકુલ સામે, યસ. Correct. 200 મીટર 500 મીટરના ડિસ્ટન્સમાં. ખરું છે. તો એ એક વસ્તુ ઘણી સારી છે કે જે અહીંયા આવવાવાળા માટે અને બીજા બધા માટે પણ કે એ પ્લસ પોઈન્ટ બની રહેશે એમ. કે ભાઈ આ પ્રોજેક્ટની એકદમ નિયર બાય આટલું સરસ મોટું કેમ્પસ બની ગયું છે. અને હાઈવે પર તો બધા છે જ. છે. એટલે દરેક જે કોઈ રિલિજિયસ બિલીફ સાથે આવે છે, યસ. આજે સમાજના દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એક પોતાની આસ્થા, પોતાની બિલીફ કદાચ એ નથી હોતા તો પણ એ લોકો જાય છે. જવાના. સારી જગ્યા છે. બિલકુલ, એ આપણી નજીક સંસ્કૃતિ છે તો કે જઈએ આપણે. બીજું હા. આમાં કેવું હું થોડુંક એડ કરું. હા. મને એવું દેખાય છે કે ભાઈ નીડ્સ હરેક વ્યક્તિને 3 વસ્તુ હોય: સ્કૂલ, બરોબર છે, નિયર કોર્પોરેટ ઓફિસ સ્પેસ, અને પ્રિચ્યુઅલ માટે આપણે મંદિર. yes. રાઈટ. તો આપણે એઝ પર જેમ જોઈએ ને તો અહીંયા નજીકમાં તમે સ્કૂલ જુઓ તો બધી સારી સ્કૂલ છે, હીરામણી છે કે SGVP છે, એ બધી સારી સ્કૂલો છે. વૈષ્ણોદેવી હવે પછીનું નેક્સ્ટ કોર્પોરેટ લેવલની બધી કોમર્શિયલ પ્રોજેક્ટ્સ બી એટલા બધા નિયરમાં આવી રહ્યા છે. તે વૈષ્ણોદેવી એક જંકશન બનવાનું છે. બિલકુલ. તો એ પણ તમે આમાં એક પ્લસ પોઈન્ટ છે કે ભાઈ મારું ઘર તો મારા ઓફિસથી એકદમ નજીક, રાઈટ. તો આ કોન્સેપ્ટ બી એક થઈ ગયું એટલે તમારું ઓફિસ નજીકમાં પડશે, તમને ઘરે નજીકમાં રહેશે. તમારી માટેની બીજી હોસ્પિટલ, તો અમદાવાદની સારી હોસ્પિટલ, કેડી હોસ્પિટલ છે, SVP હોસ્પિટલ છે, એ પણ નજીક છે. નજીકના તમે સમજો કે કોર્પોરેટ કે જે ભાઈ ઝાયડસ જેવી કોર્પોરેટ છે, રિલાયન્સના કોર્પોરેટ છે, એ બી કનેક્ટેડ જ છે નિયર. રાઈટ. તો આ બધું જ એક એવું એક સમન્વય એવો થઈ રહ્યો છે કે જે તમારા પ્રોજેક્ટ્સને છે ને આમ એક અલગ લેવલથી લોકોને રહેવા માટેનું એક્સાઇટમેન્ટ. બિલકુલ.